નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. એમ.કે. દાસ બન્યા છે રાજ્યના નવા મુખ્ય સચિવ. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી થાય છે નિવૃત્ત. 31 ઓક્ટોબરે પંકજ જોશી નિવૃત્ત થઈ રહ્યા છે. એમ.કે. દાસ રહી ચૂક્યા છે વડોદરા મનપાના કમિશનર. તો હવે નવી જવાબદારી તેઓ નિભાવવા જઈ રહ્યા છે. વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત્ત થઈ રહ્યા છે, તો તેમના સ્થાને હવે આવશે એમ.કે. દાસ, જેઓ રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા છે. 31 ઓક્ટોબરે પંકજ જોશી નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમની જગ્યા હવે સંભાળશે એમ.કે. દાસ, જેઓ વડોદરા મનપા કમિશનર પણ રહી ચૂક્યા છે. તો નવી જવાબદારી, નવો હોદ્દો, આ સાથે જ વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી નિવૃત્ત થઈ રહ્યા છે, તો તેમના સ્થાને એમ.કે. દાસ રહી ચૂક્યા છે વડોદરા મનપાના કમિશનર. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, એમ.કે. દાસ હવે નવા મુખ્ય સચિવ બનવા જઈ રહ્યા છે અને પંકજ જોશી નિવૃત્ત થઈ રહ્યા છે. આ પહેલા પણ તેઓ અનેક જવાબદારી નિભાવી ચૂક્યા છે. કઈ રીતે આગળ જવાબદારી રહેવાની છે? જી, ખૂબ જ મોટી ઘટના છે. રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશી 31મી ઓક્ટોબરે રિટાયર થનાર હતા અને એવું સંભાવના હતી કે કદાચ તેમને 3 મહિનાનું એક્સટેન્શન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે, પરંતુ એવું બન્યું નથી અને તેમને તેમની વય નિવૃત્તિ સાથે જ નિવૃત્ત કરી દેવાયા છે અને 31મે તેઓ ચાર્જ છોડશે અને 31મે નવા ચીફ સેક્રેટરી તરીકે રાજ્યના હાલના સીએમ સેક્રેટરી મનોજ દાસ ચીફ સેક્રેટરી તરીકે હોદ્દો ગ્રહણ કરશે. હું આપણે જણાવવા માંગીશ કે અગાઉ તેઓ સુરત કમિશનર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સૌએ પણ 30 વર્ષની કરિયરમાં તેઓ લગભગ તમામ મોટા જિલ્લાઓમાં કામ કરી ચૂક્યા છે. તેમના સ્વભાવની નિખાલસતાને લઈને અને અન્ય જે તેમના કર્મચારીઓ છે, તેમના અધિકારીઓ છે, તેમાં તેમની લોકપ્રિયતા છે કે તેઓ હળી મળીને રહે છે અને કામ કરવાની તેમની જે સ્ટાઇલ છે તેના કારણે તેઓ તેમના સમકક્ષ અધિકારીઓમાં પણ ખૂબ પ્રિય છે. જી ગીતા, આપનો આભાર. અને વાત મોટી આફતની, તો અતિ ગંભીર બન્યું છે મોન્થા વાવાઝોડું. 100 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહ્યું છે પવન. રાત્રે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે મોન્થા વાવાઝોડું. દરિયાકાંઠે વાવાઝોડાની અસર પણ શરૂ થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં 2025નું આ પહેલું વાવાઝોડું છે. કિનારે ટકરાનાર વર્ષનું આ પહેલું વાવાઝોડું છે. આંધ્રપ્રદેશ, ઓડિશામાં વરસાદનું રેડ એલર્ટ અપાયેલું છે. છત્તીસગઢમાં પણ વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. તો દરિયાકાંઠા વિસ્તારોના લોકોએ ખાસ સાવચેત રહેવું પડશે, કારણ કે પવનની ગતિ સતત વધી રહી છે અને કિનારે ટકરાવવાની પૂરેપૂરી અત્યારે સંભાવના પણ દેખાઈ રહી છે. 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો રાત્રે આંધ્રપ્રદેશમાં તેની અસર જોવા મળી છે. દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ અને દરિયાના મોજા પણ ઊંચા ઉછળી રહ્યા છે. બોટાદમાં ઉતાવળી નદીમાં જોવા મળ્યું છે ફીણ. નદીમાં પાણીની આવક થતાં જ આખી નદી સફેદ ફેણથી છવાઈ ગઈ છે. ગઈકાલે સાંજના સમયે નદીમાં થઈ હતી પાણીની આવક અને ઉતાવળી નદીના પાણીમાં ફીણનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બરવાડા તાલુકાના સાળંગપુર ગામની આ ઘટના છે. નારાયણ કુંડ નજીક આવેલ ઉતાવળી નદીમાં ફીણ દેખાયું છે. સાળંગપુરથી લાઠીદળ ગામ તરફ જવાનો રસ્તો, નદી પર આવેલો છે આ પુલ અને ગતરોજ ઉપરવાસના ગામોમાં પડેલો જે વરસાદ હતો તેના કારણે નદીમાં પાણીની આવક થઈ, પરંતુ પાણીની સાથે આ ફીણ ક્યાંથી આવ્યું, આ એક મોટો સવાલ છે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા વિજયસિંહ પાસેથી. જી વિજયસિંહ, નદીમાં પાણી આવ્યું ત્યાં સુધી સમજાય છે, ફીણ ક્યાંથી આવ્યું ને કેવી રીતે આવ્યું? જી સંધ્યા, ચોક્કસથી આ એક સમગ્ર જિલ્લામાં કુતૂહલ સર્જાવતો આ જે પ્રશ્ન છે એ આવ્યો છે સામે, જેમાં નદીના જે ઉપરવાસના વરસાદના કારણે મધુ અને ઉતાવળી નદીનું જે પાણી છે તે બોટાદ થઈ અને આ ઉતાવળી નદીમાં આવતું હોય છે અને જે તેના નીચાણવાળા વિસ્તાર એટલે કે ખાંભડા ડેમમાં સમગ્ર પાણીનો પ્રવાહ જતો હોય છે. ત્યારે આ જે પાણી છે તે સાળંગપુર પાસે નારાયણકુંડ પાસેનો જે બ્રિજ છે ત્યાંથી પસાર થતા ત્યાં આ પ્રકારના ફીણ સર્જાયા હતા. એટલે કહી શકાય કે એક પ્રકારના ફીણના
ડુંગરો સર્જાયા હતા તેવી સ્થિતિ હતી. તો આ જે ફીણ વળવાનું કારણ છે તે હજુ અકબંધ છે. ક્યાંક ને ક્યાંક તંત્રને ચોક્કસથી આ કઈ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેની તપાસ કરવી જોઈએ. પરંતુ હાલ તો સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય છે કે આ પાણીની જગ્યાએ, પાણીના પ્રવાહની જગ્યાએ ફીણ કઈ રીતે વળી શકે. અને ફીણનો પ્રવાહ પણ એટલો બધો મોટો હતો કે ગત રોજ સંપૂર્ણ દિવસ દરમિયાન આ પ્રકારની સ્થિતિ રહી હતી. જ્યારે આજે પાણી જે છે તે સામાન્ય થવા પામ્યું છે, પરંતુ ગત રોજની સ્થિતિમાં સંપૂર્ણ ફીણથી આ નદી ઘેરાયેલી હતી અને પાણી જે છે તે ખાંભળા ડેમમાં પહોંચી. વિજયસિંહ, એવું તો નથી ને કે કેમિકલ માફિયાઓએ અત્યારે જે પાણીની આવક થઈ રહી છે તેની આડમાં ક્યાંક કેમિકલે ભેળવી દીધા હોય? કારણ કે અલગ ઇન્ડસ્ટ્રીઝ એવી હોય છે જેના કેમિકલ છોડવામાં આવતા હોય છે, તો એવું તો નથી ને કે કેમિકલ માફિયાઓ સક્રિય થયા હોય? જી, સંભવતઃ એવું બની શકે નહીં, કારણ કે જે આ એના ઉપરવાસનો જે વિસ્તાર છે, જે બોટાદ જિલ્લો છે, બોટાદ શહેર છે, ત્યાં કોઈ પણ પ્રકારની આવા પ્રકારની ફેક્ટરીઓ કે કેમિકલને બિલોંગ્સ કરતા કોઈ કારખાનાઓ કે કશું છે નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક તપાસનો વિષય ચોક્કસથી છે કે આ પ્રકારની સ્થિતિ શા માટે અને કેવી રીતે સર્જાઈ. જી વિજયસિંહ, આપનો આભાર. અને હવે વાત કરીશું માવઠાના મારની તાત બેહાલની. રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. પાડ ગામે વરસાદથી મગફળીના પાથરા પલળી ગયા છે. ખેતરમાં રહેલ મગફળી પણ પલળી ગઈ છે, તેના ઉપર પાણી ફરી વળ્યા છે. 2 દિવસ બાદ મગફળી માટે હલર આવવાનું હતું અને તે પહેલા જ કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ખેતીમાં ભાગીઓ રાખતા વ્યક્તિએ કહ્યું છે કે તેઓ દાહોદ બાજુથી ખેતી કામ માટે આવ્યા હતા. વરસાદ આવતા હવે કશું હાથમાં આવે તેમ રહ્યું જ નથી. પાણી વાળું, દવા છાંટી, ખાતર નાખ્યું. હવે માંડવી નીકળવાની તૈયાર હતી, હલર માર્યું હતું, પાથરા કર્યા હતા. હવે બીજે દી હલર બોલાવવાનું હતું અને બીજે દી વરસાદ આવ્યો કે અમારું બીજું ઘરનું કરવાનું હોય. વિચાર્યું હતું કે માંડવીથી પૈસા નીકળશે એટલી મહેનત કરી હતી, હવે કાંઈ વૈધું નથી અમારે. ખરી હવે બગાડી નાખી, હળી ગયું છે. કોઈ ખર્ચા એવા કર્યા, માલનું બગડી ગયું, અમારું બગડી ગયું. આમ મજૂરી અને વ્યાજે પૈસા આડાવડા કરીને બિયારણ, દવા, મજૂરી દઈ હતું. કોઈ હમું નથી જોતા અધિકારીઓ, કોઈ સાહેબ કે પૂરું હવે નહીં લેવાનું ને અમારે માથે ઓઢી રોવાનું. શું કરું? ભાવ આપે ને પીઠમાં લઈને જાય તો 700 ને 600 રૂપિયા ભાવ આવે. બધો આ વરસાદ આવી ગયો એટલે આ પાક બધોય નિષ્ફળ જવાની છે. અને હજી જો આ વરસાદ ચાલુ જ છે, જો વધારે આવશે ને તો આમાં લેવા પણ નથી. અને અમારે આ 20 વીઘામાં 4 મહિનાની મહેનત છે. કેટલી? 4 મહિના અમે મહેનત કરી અને સુપર, ખાતર, બિયારણ આવા મોંઘા અમે વાવેતર કર્યા અને છેલ્લે આમાં કાંઈ આમાં વળવાનું નથી. ગીર સોમનાથની વાત કરીએ તો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મંત્રીઓ પહોંચ્યા છે. ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે મંત્રીઓ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા સહિત ભાજપના સ્થાનિક અગ્રણીઓ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદના કારણે થયેલા નુકસાનનો તાગ મેળવવામાં આવ્યો છે. તો હાલ બંને મંત્રીઓ કોડીનાર તાલુકાના ગ્રામ્ય પંથકની મુલાકાતે પહોંચ્યા છે. કડુદરા, બાવાના પીપળવા, ડોળાસા, છારા, પીપળી ગામની મુલાકાત તેઓએ લીધી છે. બપોર બાદ સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં તેઓ જશે અને ત્યારબાદ જૂનાગઢ જિલ્લાની મુલાકાત પણ તેઓ લેવાના છે. તો ખેડૂતો સાથે મળીને તેમના હાલ જાણી રહ્યા છે, કયા પ્રકારની મુશ્કેલી છે તેનો તાગ મેળવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં કમોસમી વરસાદને લઈને કોડીનારથી અરણેજ જતો રસ્તો બંધ થયો છે. ફાસરિયા ગામ નજીક ખેતરમાંથી પાણી રોડ ઉપર આવી જતા રસ્તો બંધ થઈ ગયો છે અને લોકો મહા મુસીબતે ત્યાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ સર્વત્ર પાણીનું જ રાજ જોવા મળ્યું છે. બિલકુલ ગીર ફોરેસ્ટ ઇલાકો કે જ્યાંથી કરી અને લોકોને આવવા જવા માટે તો છે જ, એમ એ તો પ્રોબ્લેમ છે જ, એ તો રહેવાનો. અને એના સામે મને બહુ પ્રશ્ન, પણ આજે જે ખેડૂતોની સ્થિતિ છે એ ખરેખર બેહદ એવી લાગે કે બિચારા રાતા પાણીએ રોવાના જે વારા આવ્યા ને એ આજે ખેડૂતોને છે.
રાજ્યમાં નકલી દવાઓ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વધતા મામલા વચ્ચે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ નવનિયુક્ત આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે બેફામ ભેળસેળ માફિયા સામે કડક કાર્યવાહી કરો, તેમની સામે કડક કાયદો બને, સાથે કાયદાનો કડક અમલ પણ થાય તેવી માંગ કરાઈ છે. મેં આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય, લોકોના જીવન સાથે છેડા કરે છે. કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય, એને ફાંસીની સજા થાય. આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે, આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. કોઈ કાનૂન નહીં, કોઈ એવો કડક કાયદો નહીં. લોકો બેફામ થઈને ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે. એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને, જેનાથી લોકો થરથર કાપે, થરથર ધ્રુજે. નકલી બનાવવું હોય, નકલી ખવડાવવું હોય, નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ, ભય હોવો જોઈએ. અને એટલા માટે એવો કડક કાયદો બને, અને કડક કાયદો બન્યા પછી એનો કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે. ખેડા જિલ્લામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ છે. મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છે. માતર, રઢુ, રસિકપુરા, નાયકા, વારસંગ સહિતના ગામડાઓમાં વરસાદ છે અને ભારે વરસાદ વરસતા હાઈવે પર વિઝિબિલિટી ઘટી ગઈ છે. ખેડા ધોળકા હાઈવે પર વિઝિબિલિટી ઘટી છે. ભારે વરસાદ પડતા ડાંગરના પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોની કાપેલી ડાંગર પર વરસાદનું પાણી ફરી વળ્યું છે. ખેડાના અનેક ગામડાઓમાં સવારે 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે અને હજુ પણ છૂટો છવાયો વરસાદ યથાવત છે. ખેડા જિલ્લામાં સતત 2 દિવસથી કમોસમી માવઠાનો માર હજુ પણ પડી રહ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો ગઈકાલે ખેડા જિલ્લાના ગળતેશ્વરની અંદર 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, ત્યારે આજે બીજા દિવસે પણ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે. દ્રશ્યો બતાવી જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે અત્યારે હું આજે ઊભો છું તે ખેડા ધોળકા હાઈવે છે. ખેડા ધોળકા હાઈવે પર અત્યારે ધોધમાર વરસાદ પડવાના કારણે ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ઘટી તે પ્રકારના અત્યારે દ્રશ્યો સામે રહ્યા છે. બીજી બાજુ જે વાહન ચાલકો છે તેમને વિઝિબિલિટી ઘટતા લાઇટો ચાલુ રાખીને અહીંયાથી પસાર થવું પડે છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મુખ્યત્વે ડાંગરનો પાક કરવામાં આવતો હોય છે અને વરસાદના કારણે અત્યારે જે ડાંગરનો પાક છે તે નિષ્ફળ જવાની ભીતિ અત્યારે સંપૂર્ણપણે સેવાઈ રહી છે. કારણ કે ખેતરોની અંદર ડાંગરનો પાક કાપેલો પડ્યો છે અને વરસાદ છે તે જાણે ચોમાસાની અંદર જે પ્રકારે વરસતો હોય તે પ્રકારે અત્યારે ઓક્ટોબર મહિનામાં વરસી રહ્યો છે, શિયાળામાં વરસી રહ્યો છે, ત્યારે ખેડૂતોમાં હાથમાં આવેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે. સૌથી મહત્વની બીજી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની અંદર આ જે ગઈકાલે વરસાદ પડ્યો હતો તેની અંદર વાત કરવામાં આવે તો ગળતેશ્વરમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, પણ આજે ખેડા તાલુકાની અંદર 1.5 ઇંચથી વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધવામાં જોવા મળી રહ્યો છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. તો હવામાન વિભાગની આગાહી અનુસાર પૂર્વ કચ્છમાં વરસાદ છે. અંજાર, ભચાઉ, સામખિયાળી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે. વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. તો પૂર્વ કચ્છમાં પણ વરસાદ. કચ્છમાં બીજા દિવસે કમોસમી વરસાદ છે. ભચાઉ, સામખિયાળી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ને હજુ પણ 2 થી 3 દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, એટલે ખેડૂતોની ચિંતા અહીંયા ઓછી નથી થવાની. ચોમાસા બાદ હવે શિયાળાના માવઠામાં મગરનો ત્રાસ. ભર શિયાળે માવઠું છે. વડોદરામાં મગરનો ત્રાસ પણ વધ્યો છે. વરસતા વરસાદમાં મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા છે. ભાયલીમાં મોટા મગરના આંટા ફેરા. રહીશોમાં ડરનો માહોલ છે. પ્રિયા ટોકીઝ પાસેના અશ્વમેઘ એવન્યુમાં મગર દેખાયો છે. તો ફ્લેટના પાર્કિંગમાં કાર નીચે છુપાઈને બેઠો હતો મગર. કાર માલિક 6 ફૂટના મગરને જોઈને ફફડી ગયા છે. વન વિભાગ, જીવદયા પ્રેમીઓએ ભેગા મળીને રેસ્ક્યુ પણ હાથ ધર્યું. સોસાયટીમાં મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. મગરનું રેસ્ક્યુ કરી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની દર્દી સાથે દાદાગીરીનો જે એક વિડીયો સામે આવ્યો હતો તે મામલે તપાસ શરૂ કરાઈ છે. તો દાદાગીરી કરનાર મહિલા ડોક્ટર સામે તપાસ હાથ ધરાઈ છે. મહિલા ડોક્ટરને 1 મહિના માટે દર્દીઓની સારવારથી દૂર રખાયા છે. 1 મહિના સુધી નોન ક્લિનિકલ ડ્યુટી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રીના આદેશ બાદ સીસીટીવીની તપાસ પણ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ મહિલા ડોક્ટર ઉપર એક્શન લેવાશે.
સોલા સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં રેસિડેન્ટ મહિલા ડોક્ટરની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થયો હતો ને જેમાં એક વ્યક્તિ પોતાની દીકરીની સારવાર માટે આવ્યા હતા. મહિલા ડોક્ટરે બાળકીની સારવાર આપવાની ના પાડી દીધી. એટલું જ નહીં, વિડીયો ઉતારતા વ્યક્તિ સાથે હાથચાલાકી પણ કરી. તો એવું આ વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વિડીયો વાયરલ થયા બાદ એક્શન લેવાયું છે. હાલ 1 મહિના માટે તેમને આ સર્વિસમાંથી અલગ રાખવામાં આવ્યા છે અને જે સીસીટીવી છે તેની પણ તપાસ ચાલી રહી છે. આ વિડીયોની સચ્ચાઈ તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે કે એક્ઝેક્ટલી એ સમયે શું થયું હતું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. કલેક્ટર અને એસપી બધા જ લોકો આની અંદર ખૂબ કે ભાઈ આ લોકો સહી સલામત આવે એના પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ તો મોદી હૈ તો મુમકિન હૈ ને શાહ હૈ તો સલામતી હૈ એનો અહેસાસ થઈ રહ્યો છે. આજે તમે પરિવારને મળ્યા, પરિવાર સાથે શું વાર્તાલાપ થઈ છે? કારણ કે આ પ્રકારની ઘટના ફરીવાર ન બને એ માટે તમે પણ કેવા પગલાં ભરશો? અન્ય લોકો પણ આ પ્રકારની સ્થિતિ ના અપનાવે એને લઈને તમે હવે સદનમાં કે બીજે ક્યાંય કે સરકારને કેવી રીતે રજૂઆત કરશો? સાહેબ, બાળકો જતા હોય તો અમુક વખતે કમાવા કે સારું એમ કે ભાઈ સ્થાયી થઈને એના પરિવારની ચિંતા કરીને જતા હોય છે. એ પોતાના પરિવારને પણ અમુક વખતે જણાવતા નથી હોતા. એટલે આ વિષય એવો છે કે જ્યાં સુધી બાળકો ના આવે, કેમ ગયા હતા, શું હતું, એ આવે ત્યારે જ આ ખબર પડી શકે એવી છે. અને ખાસ તો કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યારે પહેલાં સલામતી જોવી જોઈએ અને સાથે સાથે કોણ લઈ જાય છે, કેવી રીતે લઈ જવાનો છે અને કોને લઈ ગયા છે અને કેવી રીતે પહોંચ્યા છે, આ બધાનું જો ધ્યાન રાખવામાં આવે તો આવા પ્રશ્નો ના બને. એના એજન્ટોના નામ કેવું કંઈ ખબર પડી છે ખરી? એના ઉપર આવનારા દિવસોમાં પગલાં કેવા ભરવામાં આવશે? કંઈ નક્કી થયું છે ખરું? મને કોઈ જાણ નથી, પણ અત્યારે કેવું ઉતાવળ્યું છે. આ મુદ્દે પોલીસ કેસ કેવું કંઈ થશે ખરું આગળ? અત્યારે તો આપ પણ સમજો છો કે જે બાળકોને જે રીતે આજે હાલત કરવામાં આવી છે, એટલે અત્યારે આ વાત કરવી બિલકુલ વ્યાજબી નથી. અને આવા જ્યારે સંજોગો ઊભા થાય ત્યારે તો મદદ જ કરવી પડે. ચોક્કસથી તો આવા સંજોગો ઊભા થાય ત્યારે મદદ જ કરવી પડે તે પ્રકારની વાત આ ધારાસભ્ય જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, માણસા, ગાંધીનગર. તો ઈરાનમાં અપહરણ થયેલ 4 લોકોનો છુટકારો થયો છે અને થોડી વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચવાના છે. માણસાના 4 લોકોનો છુટકારો થયો છે. યુવાનો કામ અર્થે ત્યાં ગયા હતા અને ત્યારબાદ તેમનું અપહરણ કરવામાં આવ્યું, તેમને મારવામાં આવ્યો, પૈસાની માંગ પણ કરવામાં આવી. જોકે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ હવે તેની ઇમ્પેક્ટ થઈ છે. યુવાનોને છોડવામાં આવ્યા છે ને તેઓ પહોંચશે અમદાવાદ. ત્યારબાદ આખો મામલો વધારે ખુલીને સામે આવશે. સાબરકાંઠાના ઈડરના રેવાસ પાસે મંદિરના સેવકની હત્યા. મહાકાળી મંદિર પરિસરમાં રહેતા સેવકની હત્યા અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી છે. અજાણ્યા વ્યક્તિઓને ઝડપવા માટે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. તો તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે. અજાણ્યા લોકો હત્યા કરીને ત્યાંથી ફરાર થયા હોય એ પ્રકારની બાબત સામે આવી રહી છે. જામનગરમાં વીજ કરંટથી 3 લોકોના મોત થયા છે. માવઠામાં વીજ વાયર પડતા 3 લોકોના મોત થયા છે. કાલાવડના ડુંગરાણી દેવડિયા ગામનો આ બનાવ છે. કમોસમી વરસાદના કારણે પટેલ દંપતી પોતાના ઘરે મગફળીના ભૂક્કાનું મજૂર સાથે કામ કરી રહ્યું હતું અને તે સમયે જ અચાનક વીજ વાયર તૂટીને તેમના ઉપર પડ્યો, જેના કારણે ત્રણેયને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે. વડોદરામાં ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ છે. તુલસીવાડી વિસ્તારમાં દિવાલ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી ગઈ છે. દિવાલ નીચે અનેક વાહનો દબાયા છે. વાહન માલિકોને નુકસાન થયું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોને જરૂરથી નુકસાન થયું છે. દાહોદના ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈને માર મરાયો છે. 50 લોકોના ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો. લાકડી તેમજ લોખંડના પાઇપ વડે તેમના પર હુમલો કર્યો. એએસઆઈ ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે અને અન્ય પોલીસ કર્મીઓ જોડે પણ અસભ્ય વર્તન કર્યું છે.
તો મૃતદેહ CHC લઈ જવાતા પરિવારે હુમલો કર્યો હતો. 4 વ્હીલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. સ્થળ પરથી મૃતદેહ CHC લઈ જવાતા પરિવાર ઉશ્કેરાઈ ગયો. પૂછ્યા વગર મૃતદેહ કેમ લઈ જવામાં આવ્યો તેમ કહ્યું અને પોલીસે 50 લોકો સામે ગુનો નોંધ્યો છે. 18 લોકોની સ્થળ પરથી અટકાયત પણ કરી છે. અન્ય આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતાં ASI સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ PM કરાવવા માટે CHC પેથાપુર ખાતે ગયેલા હતા. ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહેલ કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદાપાટુનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે. અમદાવાદમાં આંતરરાજ્ય રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર ઝારખંડથી ઝડપાયો છે. સરકારી નોકરી આપવાની લાલચ આપી નાણાકીય છેતરપિંડી કરતો હતો. અમન વર્મા નામનો આરોપી, જેની કરવામાં આવી ધરપકડ. એક મહિલાની ફરિયાદના આધારે ઝારખંડથી આરોપીને પકડી પડાયો છે. સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા પડાવતો હતો. ગુજરાત સહિત દેશભરના રાજ્યમાં 45 થી વધુ બેંક એકાઉન્ટ હતા. આરોપી CBI દ્વારા કરાયેલ કેસમાં હાલ જામીન પર હતો અને હાલ સાયબર ક્રાઇમે આરોપીના 8 દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી હાથ ધરી છે. તે હાફિઝ અંસારી એમને અમુક સમય બાદ જણાવેલું હતું કે આપને જે જોબની પ્રિપેરેશન કરી રહ્યા છો તો અમારી પાસે એક સોર્સ છે, ઇન્કમટેક્સમાં જોબ આવી છે અને આપને અપ્લાય કરવું હોય તો એમાં જોબ માટે આપ અપ્લાય કરી શકશો. તો એવું રીતના કહીને પછી જે ફરિયાદીના ઈમેલથી એક ઇન્કમટેક્સના ભળતા ઈમેલ ઉપર જે ફરિયાદીને આપવામાં આવેલું હતું અને ત્યાં ઈમેલનું કન્વર્ઝેશન ફરિયાદી સાથે થઈ અને ફરિયાદીને પહેલાં તો એમની પાસે બધા ડોક્યુમેન્ટ્સ એમના અને એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન આ બધા એમના ડોક્યુમેન્ટ્સ મેળવી અને એને ફોર્મ આપવામાં આવ્યું હતું ફિલઅપ કરવા માટે ઇન્કમટેક્સની જોબ માટે. તો આવું રીતના કટકે કરીને ફરિયાદીને પાસેથી 9,20,000 રૂપિયા લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ફેક અપોઇન્ટમેન્ટ લેટર, ઇન્કમટેક્સમાં જોબ મળી ગઈ છે એમના અપોઇન્ટમેન્ટ લેટર બી આપવામાં આવ્યા હતા. અમુક ટાઈમ પછી આ લોકો એમના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું એટલે ફરિયાદીને જાણ થઈ કે એમની સાથે ફ્રોડ થયો છે. તે બાબતની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે લેવામાં આવી હતી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.